શાળા પર વાહન લઈને આવનાર વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક શાખા દ્વારા જાહેર ગોઠવી વાહનો ડિટેન કરાયા। ટ્રાફિક શાખા દ્વારા શહેરની તમામ શાળાઓના સંચાલકોને 1 માસ પહેલા નોટિસ આપી શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓને અટકાવવા જાણ કરવામાં આવી હતી। જેના અનુસંધાને શહેરમાં બનતા અકસ્માતને ડામવાનો એક પ્રયાસ ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યો હતો। તેમ છતાં સેન્ટ મેરી સ્કૂલના સંચાલકો દ્વારા આ નોટિસ અંગે શાળામાં જાહેરાત નહીં કરી હોવાને લઈ ટ્રાફિક શાખાના પીએસઆઈ ભૂસાઈ દ્વારા શાળા ખાતે ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી અને શાળા છૂટતા વાહન લઈને આવેલ વિદ્યાર્થીઓના વાહનોને ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ ટ્રાફિક શાળાની કામગીરીને વાલીઓ અને શાળા સંચાલકોએ બિરદાવી પોતાની શાળાએ આવતા વિદ્યાર્થીઓને વાહન લાવતા અટકાવી રોજબરોજ બનતા અકસ્માતોને નિવારવા મદદ કરે તેવી ટ્રાફિક શાખાએ આશા વ્યક્ત કરી હતી। રજીસ્ટ્રેશન ન થાય પીઆઈએ કીધું હવે આ ગાડી કોઈ ન લઈ જાય નામ લઈ ગયા છે અબ્દુલ્લા। હા ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સગીરો દ્વારા બેફામ રીતે વાહનો ચલાવવા અને એના દ્વારા થતા અનેક પ્રકારના અકસ્માતો ધ્યાનમાં આવતા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી દીપાંકર ત્રિવેદી સાહેબની સૂચનાથી વિવિધ સ્કૂલોને 1 મહિના પહેલાં નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના ભાગરૂપ સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને જે પણ સગીર ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ વગર અને અન્ય દસ્તાવેજી સાધનો વગર ચલાવતા માલુમ પડે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપ 207 મુજબ ડિટેન કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે।